જય માતાજી બધાને. આજે હું તમને હોમ ટૂર બતાવીશ, કેમ કે તમે બધાએ બહુ કોમેન્ટ કરી હતી, એટલે કે હાલો એટલે તમારું અમારું તમને ખરીદી. આ છે અમારું ઘર. આ છે મારી પુષ્પા. આનું નામ અમે પુષ્પા રાખ્યું છે. આનું નામ છે મોટી ગા. અમે આનું નામ મોટી ગા રાખ્યું. અને આ છે ચિંટુ. આ છે મારું રસોડું, એટલે કે મારા મોટા બાપુનું નેનું. આ ફ્રીજ છે. અહીંયા ચૂલો છે. સાસા મહેમાન આવ્યો હોય તો અહીંયા બધું રાંધવા. આ અમારા ગામનો ફરજો છે, અને અહીંયા પણ ફરજો જ છે. આ મારી ચીકુડી. અને અહીંયા જામફળી અમે પુષ્પાને બાંધી છે. જો આ અમારું રસોડું છે, કેમ પડ્યું છે ત્યારે. અને આ છે અમારા નાના ઝાડવા. આને શું કહેવાય કોમેન્ટ કરજો. આ મારી નાળિયેરી છે, એમાં નાળિયેર આવ્યા છે. આ મારું ઓફિસ રૂમ છે. મારા પપ્પા ટીવી જોવે છે. જો અહીંયા મારો ફોટો છે, અને આ વીરુનો ફોટો. આ ટીવી જોવે છે મારા પપ્પા. અને આ મંદિર છે. આ મારું ઓફિસ રૂમ છે. આ મારા મોટા બાપુનો રૂમ છે. આ મારી દીદી હોતી છે. ભાઈ જો રમે છે ફોનમાં. અહીંયા જો એનું ટેબલ છે, અને આ મંદિર. આ મારી દીદીનો એનો રૂમ છે. અહીંયા કુલર પડે છે. આ એનો રૂમ છે. અને જો બાય હુતા છે. જો આ મારો રૂમ છે, કેમ કે અહીં કપા ભર્યો હતો, એટલે એટલે આ ખાલી છે. અહીંયા કાંઈ છે નહીં સેટી ને એવું. આમ નામ બધું અહીંયા પડ્યું છે.
જુઓ, કેમ કે અહીંયા અમે કપા ભરવી છે એટલે કે આના બધું છે ને અહીંયા જો વીરુનો ફોટો. અને આ મારું ફ્રીજ છે. જો અહીંયા ધોઈ ગઈ છે નાવડી યુએસ. જો આ સાયકલ છે મારી. અને જો અહીંયા તુલસીમાં છે, નાના નાના ઝાડવા છે ઘણા બધા. નાનો એવો આંબો છે. ગાડી છે અને અહીં અમે બનતણ રાખવી છે. હવે અમે તમને ધાબા પર બતાવ્યું. આમાં ધાબા ઉપરથી જો નજારો. આ રૂમ છે એમાં અમે ભરીથી પાલો ગા માટે. આ રૂમમાં અમે સૂઈ છીએ. અહીંયા ઘોડો પણ છે કેમ કે કપા નીચે ભરવી એટલે કે અહીંયા સુવાનું થાય. અને અહીંયા બધું જો સામાન પડ્યો હોય. અહીં ઘણું બધું પડ્યું છે. અહીં જો સીધું ઘર દેખાય છે. મારી બેનપણીનું ઘર છે. અહીં જરી કેવું ગોપીનું ઘર બતાય છે. આ જાનવીનું ઘર છે, મારી બેનપણી છે ત્રણેય. અહીંયા આરાધ્યાનું ઘર બતાય છે. અહીં માનવનું એનું. અને આ ઘર છે કૃપાલીનું. અને અહીંયા છે ઠાકર બાપા બેઠા છે જુઓ. નહીં પવન બહુ મસ્ત આવે છે જો. આ બે રમેશ કર છું. અત્યારે જવું છે અમારે અમારા ગામનું આરોગ્ય કેન્દ્ર છે ત્યાં, કેમ કે ત્યાં બ્લડ કેમ્પ છે એટલા માટે અત્યારે મારે બ્લડ દેવા જવું છે. ચાલો તમને આગળ દેખાડું. ગાય ને એ દૂધ પી લે ને કા બેંગનું. જો બ્લડ દેને એ વસ્તુ આ સન્માનપત્ર આપ્યું જો ને આ એક ગિફ્ટ આપી. દેખાડ તો હીરો હરખી જો આગળ કાઢ તો કઈ રીતનું આ હારે આપી ગિફ્ટ. જો 4 કપ છે અનબ્રેકેબલ.
આ 4 કપ છે. આ રીતનું ગિફ્ટ આપી છે અને એક સન્માનપત્ર આપ્યું છે. તો આ બ્લડ દેવા જો તેમાં જો એક ગિફ્ટ આપી છે. આ રીતનું છે. આ ખોખો એવું છે આ રીતનું જો